કે મિત્રો વેળાના માર્યા દુઃખના માર્યા જે આપણો કાળીવેલ સમાજ દેવી પૂજક સમાજ ક્યાંય એક ગામડું નતું ગામ ભરતા હોય પણ જ્યાં એક દિના સમયે મારી કડીની દેવી મારા બાપ નાથિયા વલિયાને વાત કરી હતી ભાઈ કે બેટા જ્યાં આ મારી મેરડીનું નારિયેળ મૂકીશ ને મારી મેરડીનું જ્યાં નારિયેળ મુકાય છે ને ત્યાં આપે હું બહી જઈશ અને આપે કદાચ જો નવો જુગ થાપી ન દઉં ને અય તો મને કરીને દેવીને ઓળખાય ને બાપ મારો બાપ નાથિયો યવલિયો ફરતા ફરતા એ મારો વિહામાં કડી શેરની માલ પાય આવે 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 ફરતા ફરતા કડી શેરના સીમાડે નંદાસરની બાજુમાં જેને અહલપરી વાવ કહેવાય અને એ અહલપરી વાવે વાવની માલપા નાથિયો નવલિયાને તરસું લાગી પાણી તરસ લાગી ને ત્યાં બોલું દેવીનું નારિયેળ હતું ને ભાઈ અહલપરી વાવની માલપા માથે મુકાઈ ગઈ અને તઈ મારા દાદા નાથિયા વલિયા પાવે આવી ઊભી રહી ગઈ ખમા ખમા મારા દીકરા તમને મારી દેવીની વાત સાંભળો આ જગ્યા આવે ને મને મેરડીને બહુ ગમે છે આ જગ્યા મને દેવીને બહુ ગમે છે હવે આયા મારું ખાધું પીવું ખોજ અને આયા મારું બહેણું કર અને બેટા જગતની માલમાં મને નાથિયા વલિયાની ઓળખાણ નો દેવડાવું ને એ તો મને કરીને દેવીને મને મેરડીને ખોજ પડે મારા સુખ દુઃખનો ભાગ્યો મારા સુખ દુઃખનો ભાગ્યો મારી નાય આપણા સુખ દુઃખનું ભાગ્યો કોણ છે આપણો વેડા વેડાનો સાયો કોણ છે કારણ કે વસ્તી સુખમાં હોય ને જેમથી બુઆ એટલે દેવીએ દાંત કાઢતી હોય મઢમાં બેઠી બેઠી એને મજા આવતી હોય પણ જ્યારે દેવીને માથે દુઃખ હોય રાજુભાઈ દેવીને દુઃખ હોય ક્યારે હોય
જ્યારે એની વસ્તી સોતા રાવણે રોતા હોય ને દેવીની મજા ન આવતી હોય ભાઈ. મટની માલભાઈ એ રોતી હોય કે લાઈને મારી વસ્તી મારી કીધી કરી દે, મારી વસ્તી મારી સંભાળી લે ને. અને બેટા જો મારી વસ્તી રોતી હોય રોતીને સાની નો રાખી દઉં ને એ તો મને કરી દે દેવીને, મને રૂપાની દેવીને, મને રામજીની દેવીને ઓળખાય નહીં હો. બસલાની માયા મૂકી દેતી તલકોન પૂર્ણ બનાવશે અમારા બાપ રૂપા રામજીની દેવીઓ. તને સમજાવવા વાળા, તને મનાવવા વાળા, તારું ભજન કરવા જ મારો તમારા બાપ રૂપા રામજી જેવા જગત છોડીને હાલી ગયા છે. અને આવી આ જગ્યા માટે મારો ભાણા ડોહાનો બગીચો તમે હાંભળો છો બેટા. આવી આ જગ્યા માટે આપે મેં રૂપા રામજીની દેવીએ મારા પહોળાની ખબર લીધી છે. અને બેટા એક દી મારા પહોળાને મેં વાત કરી હતી ને બેટા, મારી વસ્તી મારું જોર લઈને જગતમાં ફરે. આપણે આવે અમારા બાપ રૂપાલી દેવીઓ. જોઈજી હો, આ પહોળાને તારા સિવાય કોઈનું જોર નથી. આમળે આમળે વદે સારા બનતી નહીં મારા પહોળા ત્યાં પાયો વિખાવા દેતી. હે જોઈજી હો, મારા બાપ રૂપા રામજીની દેવી વધે ખણ બનીશમાં એ હારાના ગાડે તો બધાઈ બે, પણ બેટા મારા ભાણા ડોહાના પહોળાનું ભાંગલ ગાડું હોય ને અને બેટા મને રૂપા રામજીની દેવીને હાથ પાડે અને જો ભાંગલના સાપરે બેહું નહીં ને એ તો મને રૂપા રામજીની દેવીને ખોટ પડે હો. આમળે આમળે હે હે કોણ ખબર તારી સિવાય કોણ ખબર. જોઈજે મારા મુકેશ નથી માયાનું બાર, નથી રૂપિયાનું બાર, નથી ભાઈનું બાર, પણ બેટા કદાચ મારા જોર લઈને જગતમાં ફરે અને હો વરહાની ડોહરડી બની અને હોરમાં ભાતું નહીં મારા પહોળાને જમાડું નહીં તો મને કરીને દેવીને ઓળખાય નહીં હો. આમાં બધાય આવી જાય છે ઉપાધિ કરવા બધાય.
મારી નાય એ આ ગાના ગાય દેવી નથી આવતી નથી બાબા પણ કોક દેવી હારે એવો નેણો લાગી જાય દેવી હારે એવો શબ્દ આવી જાય કારણ કે એક દી આવી આ જગ્યામાં તો જયંતિ ડોહો બહુ રોયો છે ભાઈ તારી ગતિ ની તારી ગતિ ની મને કાંઈ ખબર પડતી નથી મારા બાપ રૂપા રામ તારું નામ કેમ લેવાતું હોય છે તારું ભજન કેમ થતું હોય છે મારી રૂપિયા હારું મારો જયંતિનો કોઈ દી રોયો નથી હો પણ આવી આ જગ્યામાં તો જે ભાઈ ભાઈનો તાગ છે ને મારી અમારા ભાઈ ભાઈનો ભાવ છે ને ચેતનાવા દેતી ને મારા બાપ રૂપા રામજીની દેવી મારા પૌડાને મારા બાપ રૂપા રામજીની દેવી મારી કડીની દેવી અમે કેના પાસે જઈશું કેના પાસે અમારા દુઃખની વાત કરશું મારા બાપ રૂપા રામજીની દેવી છે બેટા મારા પહોળા રોતા હોય અને રોતાને આપણે સાના નો આમાં જગત ની અંદર કીધું છે કર્મે લખ્યા કિરદાર સજીના છૂટે નહીં હુનર કરો હજાર આખર વેલાએ આદા આવે એ કોઈ કોઈની કઈની કમાણી જાતી નથી હો દેવી હારું છે ને દેવી હારું થઈ અને પોતાના હાથ હોયમાં હોય અને બેટા કદાચ ચાંદા સુરત નું તેજ લઈને મારા જયંતિલાનું નામ ન રાખો આમાં મારા જેતી કીધી મેં કરી દીધી છે મારો દુખિયાનો વિખામો એ તારી સિવાય મારો દુખિયાનો વિહામો બનશી કોણ હારાના ગાડે બધાય બે પણ એક દી જો ભાંગલના ઝૂંપડે બહી અને મારા ગરીબ ઝૂંપડાને જો રેઠી મૂકી દઉં ને એ તો મને રૂપા રામજીની દેવીને મને કડીની દેવીને મને ખોઈ જ પડે હો જોજો હો મળી ભલા માનો એ આહલ પરિવારની માલપા ના થયો નવરિયો ખાલી પૂછું ગાડી ખાંડ્યું ત્રિશુલ ગાયરું
મેરડીના બહોણા કરી મારો બાપ નાથિયો નવલિયો ધીરે ધીરે બટકું બટકું લાકડા વીણી અને હાંજે જે હવા દોઢ આવે ને અહલ પરી વાવે જઈ અને નાથિયો ઓલિયો મારી મેરડીને જમાડ્યો એમાં જમીને વાત કરતા વાર લાગે મિત્રો બહેનું એવું એકના સમયે દિલ્હીનો રાજા કડીનો રાજા હેમરસન મલારવો અને મલારવાના રાજની માલપા જેને એમ કહેવાય એ મુસલમાની સુબા આવી અને મલારવાના રાજની માલપા આવ્યા મહેમાન થયા અને હાઈનો બરાબર નમાજ પડવાનો સમય થયો તઈ મલારવાને ટકોર કરી મલારવા તારા રાતની માલમાં અંતર આપણું બધું છે પણ તારા રાતની માલમાં અમારે સુબાવને નમાજ પડવા મકરબો નથી મલારવો રાજા હતો ને પોતાને વિચાર થયો ભલા માણા હું આવડો ધનવાન માણા આવો ગાદો પતિ માણા અને મારા રાજની માલમાં ખોટ છે જાવ કે એક હાજરમાં આકલ મારી અને કોઈ છે કે નહીં હેમરસન મલારવા પાસે પોતાના માણસો આવીને ભરી ગયા બોલો બાપુ એક બોલાવે એક બી હાજર થાય આ તો મુસલમાની રાજભાઈ જાવ ગામો ગામ ફરો હાથી લઈને ઘોડા લઈને જાવ અને નવ હાથના બેલા લઈ આવો મારે રાતો રાત આ કડીની માલપા આ સુબાને નમાજ પડવા હારું તો મકરબો બનાવવો છે બાબો રાજના માણસો રાજના માણસો હાલી નીકળ્યા ગામો ગામ રાજના માણસો હાલી નીકળ્યા ગામો ગામ રાજના માણસો હાલી નીકળ્યા ત્યારે ઓચિંતાનું કોકે કીધું બાબુ મને વાવડ મળ્યા છે નંદાસનની બાલીમાં અહલ પરી વાવ છે અને ઈ જસાપરની માલપા અહલ પરી વાવ અને વાવ તો એની માલપા નવ હાથના બેલા છે બેલા તો છે પણ અહીંયા કઈ માતાજીનું સ્થાનક છે આ તો શેતાની સરકાર ભાઈ હેમરસન મલારવો કે જાઓ ઈ સતા બતા મને કાઈ નો કરે ઈ થાનક બાનક મને કાઈ નો કરે જાઓ તમે હાથી લઈને નીકળી જાઓ અને નવ હાથના બેલા કાઢ્યો મારે મકરમો તૈયાર કરવો છે ભાઈ રાજના માણસો હાલી નીકળ્યા રાજના માણસો હાલી નીકળ્યા વાત કરતા વાર લાગે આ બાજુ નાથ
નાથિયો નવલિયો ભાઈ લાકડા વીણવા નીકળી ગયા બરોબર 12 બપોરનો સમય છે રાતના માણસો આવી ઓલ પરી વાવની માલમાં માતાજીના જે થાનકની માલમાં નારિયેળની ચૂંદડી હતી ને એ ફગાવીને નાખી દીધી અને વાવની માલમાં 9 હાથના બેલા હતા ને કાઢીને હાલી નીકળ્યા ટૂંકામાં વાત કરું હાજનો સમય બન્યો મારો બાપ નાથિયો નવલિયો આવ્યા ને ભાઈ દેવી હારું રોવા મને દેવી નમરે મારા બાપા નાથિયા એવલિયાની જ્યાં આજે લાકડા વીણીને પાછા આવ્યા ને ત્યાં દેવીના સંદરભાઈ નમરે દેવીનું નારિયેળ લઈ નમરે જયંતિ બાપા મારો બાપ નાથિયો વલિયો આ જગતની માલમાં મારી મેળડી લઈને મરી ગઈ છે મારી મેળડી છે નહીં નકર મારી દેવીના નારિયેળને આવીને ભગવી નો નખાય આવી રીતના ભગાવી નો હકે પણ મારી દેવી નથી પોતે મારો બાપ નાથિયો ઓલિયો ભાઈ મનો વિચાર કર્યો હવે તો નાથિયો નવલિયો ભાઈ વિચાર કરી લીધો મીઠાની પથારી કરી અને મારે પોતાના પ્રાણ હોમે દેવા છે મારી દેવી નો હોય ને તો અમારે નાથિયા ઓલિયાને જીવાય નહીં બાપો કડીની દેવી ક્યાં ગામતરું કરી ગઈ છે મારી દેવી હોય તો એના 9 હાથના બેલા ન લઈ જવાય મારો બાપ નાથિયો નવલિયો મીઠાની પથારી કરીને ભૂઈ ગયા 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા કરતા હાથ દીના વાણા ભાઈ એ ધર્મને આવું પડે શું કરવાનું આવું પડે ભાઈ દેવી મફતમાં નથી મળી સંતને જેમ સંતપણા મફતમાં ન મળે ભુવાને જેમ ભુવાપણી મફતમાં ન મળે દેવી મફતમાં મળાની દેવી મફતમાં મળાની દેવી જોતી હોય તો પોતાના હાથ હોમી દેવા પડે દેવી હારું થઈને પોતાના હાથની કાંસીઓ કરી નાખવી પડે મીઠાની પથારી કરીને હાથથી મારો બાપ નાથિયો નવલિયો પડ્યા રે જ્યાં હાથમાં દીવ ઉગ્યો ને મારા બાપ નાથિયા નવલિયા પાસે હો વડાની ડોહલ બની માથે કારું ઓઢણું ઓઢી અને નાથિયા આવલિયા પાસે આવીને ભૂલી ગઈ ખબર નાથિયા આવલિયા મારી વસ્તીના દોયલા ડુકરિયા ને એ મને રૂપા નામજીની દેવીને મને કડીની દેવીને હોય હો અને બેટા મારી વસ્તી રોતી હોય ને મારા વસ્તીના જો મનની નો કરી દઉં ને તો મને રૂપા રામજી દેવીને મને નાથિયા ઓલી દેવીને હોય પડે બાપ મારી દેવી મને સતરવા બેઠી
ડોશીનું રૂપ લઈને નાથી અવલિયા પાસે આવી હો નાથી અવલિયા ઉઠો બેટા ખાઈ લ્યો જમી લ્યો નાથી અવલિયા કે ના મારી તમે કોણ છો તમે અહીંયા શું લેવા આવ્યા આહા મિત્રો હાથ અમરથી હાથ પડે ધર્મને આવું પડે ભાઈ હવે એવો તાગ ક્યાં મારી નાય એ હવે એવી દેવીને સૂર પાડવા વાળા નહીં જડે જગતમાં મારા બાપ નાથી આવલ્યા કે નાથી આવલ્યા જમીન ને બેટા દેવી હારે વાત કરે હો ભાઈ તમે કોણ છો નાથી આવલ્યા મારા હમો જો હું તારી દેવી છું તને આપે જમાડવા આવી સૌ મારો બાપ નાથી આવલ્યો કે ના 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 મળી તું મારી દેવી નથી અને જગતમાં મારી દેવી જો આમ મારી ખબર લેવા આવતી હોય મારી ખબર લેવા આવતી હોય અને મારી દેવી હોય તો આ કઈ કડીનો રાજા મલાળો કઈ તારા નવ હાથના બેલા લઈ જાય ખરો મારા બાપ નાથિયા આવલિયા ને કે નાથિયા આવલિયા સાંભળો એ મારી દેવીની રમત જુદી હોય હો તમે અત્યારે જમી લ્યો અને બેટા ઈ કદાચ બનાવવો મકરવો બનાવવા મારા નવ હાથના બેલા લઈ ગયો છે પણ જા એનો પાણો મંડાવા દઉં ને તો મને કડીની દેવીને મને ખોટ પડે હો ખોટ પડે હો દેવીએ વાત કરી ને મિત્રો એટલે નાથી અને ઓલીએ જમી લીધું માનું વચન માંગ્યું માનું વચન લઈ અને નાથીઓ ઓલીએ પોતે જમી લીધું જયંતિ બાબા વાત કરતા વાર લાગે આ બાજુ નવ હાથના બેલા લઈ અને મકરબાનું સણતર ચાલુ થયું મકરબાનું સણતર ચાલુ થયું અને સમાની માલબા દિવાલ ચણાઈ ગઈ ને દિવાલ ત્યાં પાછો મારો બાપ નાથીઓ ઓલી રોવા મળ્યા મારી તારી વાત શું હતી મારી વાત શું હતી કે બેટા જો અહીંયા એક મકરબાનું જો એક ઈંટ માંડાવા દઉં ને એક પાણો મંડાવા દઉં ને તો તારી દેવી નો હોય અરે નાથિયા ઓલિયા મારા ઉપર ભરોસો રાખ ને બેટા એ એની દિવાલ ચણાઈ ગઈ છે તારો મકરબો તૈયાર નથી થઈ ગયો અને મારા પંગડાના મનની નો કરી દઉં ને તો મને કડીની દેવીને ઓળખાય ને હો મદરી રાતે કડી શેરની માલપા ગઈ મલાણવાના રાતની માલપા ગઈ હો જ્યાં મકરબાની દિવાલ અડધો ચણે ને અડધો રાતે મકરબો પાછો હતો એવો પટ કરીને પાછી મારી મેરડી નાથી ઓલિયા પાસે આવીને ઉભી જાય અડધો ચણાઈ જાય પાડીને પાછો પટ કરીને માતાજી આવતી
ટૂંકામાં વાત કરું આમ કરતા કરતા એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, આમ કરતા કરતા 7 વાર મકરબો પાડી દીધો. 7 વાર મકરબો પાડી દીધો. ઓલો એમરસન મલારવો હતો ને વિચાર થયો કે આ કઈ કડિયા રહ્યા ને કડિયા છે ને એ કઈક રમત રમતા લાગે છે. પૈસા કમાવા સારું થાય ને ઘડી વળી કાઉન્ટરના પૈસા આપે ને એટલે કઈક કડિયા રમત રમે છે, બીજું કાંઈ છે નહીં. એ કડિયાને હાજર કરો એને ફાંસીના પાછળ ચડાવો. દેવીને વિચાર થયો ભાઈ કે આમાં મજા નહીં આવે, આમાં કોઈક આપત્તિઓ મરાઈ જાય, આમાં કોઈક આપત્તિઓ મરાઈ જાય. હવે એક કામ કર, આનો મકરબો તૈયાર થઈ જવા. હા, ઓલા કડિયા હતા કે બાપુ હવે અમે ધ્યાન રાખીને કામ કરશું પણ અમને મકરબો બનાવવા દે, જવા દે. બરાબર કે કાંઈ વાંધો, હવે મકરબો પડ્યો એટલે મજા નહીં આવે. ધીરે 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 મિત્રો મકરબો જ્યાં પોણે પોઈગો ને પોણે પોઈગો મકરબો તૈયાર થઈ ગયો. અને આ બાજુ પાછો મારો બાપ નાથીઓ ઓલી હોટલ ની મીઠાની પથારી કરી ભૂઈ ગયા. કામડી એ મારી કડીની દેવી, મારા બાપ રૂપા રાંધની દેવી, એ મારા બાપ નાથિયા વલીની દેવી, તું અમને વાત કરી હતી બેટા મકરબો તૈયાર થવા દઉં તો તમારી મેરડી નહીં. અને આ મકરબો તૈયાર થયો ને હવારે એના આલાનું બિહેણું થવાનું. હે બેટા એ તારો મકરબો ભલે ને તૈયાર થયો હોય પણ હવારનો દી તો ઉગવા દે બેટા. હે અને કદાચ જો ઈ મલારવાના રાતની માલપા જો નવી રમતો નો મૂકું ને, નવી રમતું નો માંડું ને, એ તો મને કડીની દેવીને મને તારા નાથિયા વલીની દેવીને ખોટ પડે બેટા. સમારો બની ગયો, બધી રાતનો સમય બન્યો. રાત ભાંગી મેઘની રાતનો સમાર બની ગયો. જળ પંખીડા જળ જીપી ગયા. અને મધરી રાતે એ કડી શેરની માલવા મલારવાના રાતની માલવા આવી અને વિકરાળ રૂપ લઈ અને આખે આખો મકરબો હતો ઉપાડીને હાલી નીકળ્યો. આખે આખો મકરબો ઉપાડી અને હાલી નીકળી. દેવીએ વિચાર કર્યો કે આ મકરબો છે ને એ નાથિયા વલિયા પાસે રાખીશ ને તો રાજા એને પકડી જાય, રાજા એને પકડી જાય. એક કામ કર, એ પોતે પગી જેને અત્યારે કોડી ઠાકોર કહેવાય, કાનજી દેત્રોજીઓ, કાનજી દેત્રોજીયા ની આ જઈ અને મારી મેરડી ઊભી રહી હોય. કાનજી દેત્રોજીયા હું તો છો કે જાગે? બોલો ને મારી કોણ છે? એ હું નાથિયા અવલિયાની દેવી છું. કાનજી દેત્રોજીઓ જંતી બાબા 12 ગામનું પગી પડું પાણીતા પડું કરતા અને કહેવાય છે એના પાસે 100 ભડાકાવાળી સામગ્રી હતી. 100 ભડાકાવાળી, 100 ભડાકા એ સામગ્રી બંધુક અને 12 ગામનો રખેવાળો કરે એટલે ગામની માલપા મુખી જેવો માણસ કહેવાય. એના પાસે મારી મેરડી ઉભી કે કાંદી દેત્રોજીયા આજે હું મારી મેરડી સૌ ને કાંદી દેત્રોજીયા એ હું નાથિયા અવલિયાની દેવી છું અને મારા માએ રાતના માણસો પડ્યા છે. હું તારા આશરે આવી છું. હે મને આશરો દે ને ભાઈ.
આહા બા આ વાર્તા છે ને સુરેશ મુઆ આ અમારા રાજેશભાઈ બેઠા એના બાપુ મંજી ટપુ બહુ વાર્તા કરી છે બહુ સારી વાર્તા કરે આપણે તો શું બોલા મારા પાપા પગલી પાડી જયંતિ બાપા આપણે કાંઈ નથી આપણે અત્યારે શું ગાય છે બોલા મારા બોલા કે ને આનો કોઈ અભિમાન ન હોય ઘડીકમાં ક્યાં છે ને બેહુડાવે હા આ તો બધું થાળી થાળી ખાવા જેવું છે ભાઈ ઘડીકમાં રાજ કરાવે ને ઘડીકમાં ઘરે બેહુડાવી દે પણ એની દયા હોય ને એની દયા હોય અને ખાતા આવડે ને ભલા ચાર ધરતીની માલ પર નામ બનાવી દે મારા બાપુ રૂપા રામજીની દેવી કોક શાયર મળી જાય કોક દીના સમય ખમા કહી દે હે અને આપણા ગરીબનું આવવાનું એની નજરમાં આવી જાય ને અને બેટા કદાચ જો ઘડી ઘડીને મારા પગુડાની ખબર ન લઉં મારી નાયક તો જો સાયો ન બની જાઉં મારી નાયક નો વિહામો ન બની જાઉં તો મને કરીને દેવીને ખોઈ પડે બાપ તારી વસ્તી 500 ગૌની વાઈટે જાય છે મારા બાપ રૂપાલા આમજીને દેવી મારી કડી દીધી બેટા કદાચ મારી વસ્તી મારું જોર લઈને જગતમાં હાલી નીકળે અને સકલી ભમરીનો વેર લઈને હો વરાની ડોહલની બની અને હોરમાં ભાતું નહીં અને બેટા કદાચ મારા પૌડા ભેગી જો ભતવારી બની અને મારી વસ્તી ભેગી હાલી ન નીકળું ને તો મને કરી દેવીને ખોટ પડે બેટા મારા મધરી રાતના સો મારી નાચ મધરી રાત નો અવાજ કહેવાય વાલા એ જેના માથે દુઃખ પડ્યા હોય જેના માથે વેળા પડી હોય કારણ કે માતાનો બાંધનારો હોય એને પીડાની ખબર ન હોય વિષના કાજને લાગ્યા હોય એને વેદનાની ખબર હોય કારણ મિત્રો કે જેને દવાખાનું જોયું હોય એને પૂછજો દવાખાનું દુઃખ કેવું છે જેને માથે બાપનો ઓથ વિયો ગયો હોય ને એને જઈને પૂછજો કે બાપ વગર કેવું દુઃખ થાય છે એ મારી ગરીબની દેવી રામજીની દેવી મારી કરીને રાવની દેવી મારા બાપ નાથિયા વલિયાની દેવી મારી મલારવાના ગાડા મારની દેવી છો રે આય મારી વસ્તી કદાચ મારું જોર લઈને જગતમાં ફરે અને બેટા કદાચ મારી વસ્તીને જો કદાચ મધરી લાયતે કદાચ હો વરાની ડોહલડી બની
અને આપે જો મારા પહુડાને સાના રાખવાનો આવને એ તો મને રૂપા રામજીની દેવીને ઓળખાય ને હો નથી ભાઈ નથી અગાના દોર રે એ આ તારો રતો ડોહો છે ને માયાના જોર નથી મને ભાઈના જોર નથી હગાના જોર નથી મારી કડીની દેવી પણ ગરીબનું તારા સિવાય કોણ હોય બેટા એક દી મારો રતોડો બહુ રોયો તો મારા રતિયા તારું કોઈ નથી ને અને બેટા એક દી જો 2-5 માણામાં તારી ઓળખાણ ન કરાવું ને તો મને રૂપા રામજીની દેવીને મને ખોટ પડે બેટા ઓ કાલ જમીન બેઠી છો 360 નું કહર માંડ્યું છે બેટા કદાચ મારા અર્જુન ડોહાના પૌડા છે ને મારું નામ લઈને જગતમાં હાલી નીકળે બેટા અને કદાચ જો એ કદાચ 360 થી કાલ વ્યા જાય અને કદાચ જો ફરી પાર ન ઉતારું મારી વસ્તુની માલમાં જો કદાચ એ ઘડી ઘડીની ખબર ન લઉં ને એ તું મને રૂપા રામજીની દેવીને ઓળખાય ને હો વધુની ધરતી માથે કોઈ આવાજ આગે રૂપા રામજીની દિવિસો એ મધુરી રાતે મારી વસ્તી રોતી હોય ને અને આપણે જો રોતા ને સાના નો રાખું ને તો મને ગરીબની દેવીને મને રૂપા રામજીની દેવીને બે ઘડી ખોટ પડે બેટા હો મારી જોજી આ તારો સમય આવ્યો છે તારી વેળા આવી છે તારું છોકરી તો જો મારા બાપ રૂપા રામજીની દેવી શું મારી નાચ મને ટપોરો મારો છો આવડી આ જગ્યા માથામાંથી બાઈની વસ્તી મારી વસ્તી મારા કીધા મારીએ બેટા અને ગરીબ થઈ મુઠ્ઠી કણુકો વાપરે અને બેટા કરે જો 52 પાનાના સોપડે જો સંદર્ભે લેખ નો લખી દઉં ને તો મને ગરીબની દેવીને મને કડીની દેવીને ખોટ પડે બેટા હો ખોટ પડે બેટા હો ઓહટો લેવાનો તારો વધાર નથી હો મારી કડીની દેવી આટલી વાર રોકાઈ જાય ને મળી કાલ કોક મલાલવા જેવા તારી વસ્તીને લૂંટીને વહી જાય હો બેટા મારી વસ્તીમાં તો કોઈ જાદુગરો જાગે કોઈ વિદાગરો જાગે અને મને રૂપા રામજીની દેવીને હાથ પાડે બેટા અને જો મારો ભરાડીનો સીમાડો સાંડવા દઉં ને તો મને કડીની દેવીને ખોટ પડે હો આમળે આમળે મારા દુખિયા
માહોલ વાર્તાનો છે એટલે ધીરે ધીરે બધાય દર્શન થઈ જાય છે ઉપાધિ કરો માં બહેનું એવું જયંતિ બાબા કાંજી જેતરો જે પાણી મારી મેરડી આવીને ઉભી રહી અને મેરડીને આશરો દીધો કાંજી જેતરો જે માએ વાત કરી બેટા મારા કાંજી જેતરો જે હું કડીની દેવી એ હું નાથી આ ગરીબની દેવી અવલિયા ગરીબની દેવી વાઘરિયા વૈષ્ણવી મેરડી છે અને તારા આશરે આવી છે તઈ કાંજી જેતરો જે હતો મેરડીની વાત કરી હતી માં મારી પાસે બીજું તો બધું કાંઈ બળ નથી અને ક્યાં મલારવો અને ક્યાં હું મારે મલારવાને કેમ જીતવો કાંજી જેતરોજી અને મારી મેરડી કે મલારવા કાંજી જેતરોજી ઓસના શું વાકે બેટા કદાચ મારું નામ લઈને એના હામી સડાઈ માંડી દે અને બેટા કદાચ જો મલારવાને જો પસાડીને મારી નો નાખું ને તો મને કડીની દેવીને મને નાથિયા ગરીબની દેવીને ખોટ પડે ધીરે ધીરે રાજમાં એ ખબરો પડી 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 મલારવાના રાતની માનમાં ખબર પડી જયંતિ બાબા રાતના માણસો આવ્યા કાંજી જેતરોજી આપણને વાત મળી છે કે કડી શેરનો જે રાજા મલારવાનો મકરબો નો ઈ તારા પાસે છે હે ઈ મકરબો તારી પાસે છે એ સીધી રીતે કહી દે નકર મજા નહીં આવે કાંજી જેતરોજી કે ભાઈ મકરબો જોતો હોય તો એમ નામ ન મળે તારા રાજાને કહી દે મારા હામું ચડાઈ કરે ને પછી મકરબો લઈ જાય મારા જીવતા જીવ મકરબો મળશે ને મરી જવું પડે તો ભલે મરી જવું પડે હો ये मरे सन मलारवाना राजमा लेला जमना तोपू लेला गमना लेला जमना तोपू मरा મલારવાના રાજ્ય માલમાં લેલા જન્મા તોપુ જેનો એક ભડાકો થાય ને 12 ગામ ઉડી જાય એક ભડાકામાં 12 ગામ ઉડી જાય આવી લેલા જન્મા 9 લાખ હાથી ઘોડા લેલા રમના ટોપું લઈ અને કાંજી જેતરોજી માએ એની માથે મલારવાએ સડાયેલો એની ભાઈ કાંજી જેતરોજી તો ભાઈ આ તો મેરડીના ભરોસે મેરડીના કાઈ વાંધો નહીં મારી મેરડી કરે ઈ ખરું હો ભાઈ 100 ભડાકા વાળી રામગરી લઈને ઉભો રહી ગયો 2-5 ના માણસ લઈને ઉભો રહી ગયો રાતે એ લડાઈની તૈયારી થઈ યુદ્ધની તૈયારી થઈ અને મધરી જાય ને હવારે જે લડાઈ થવાની મધરી જાય ને મેરડી જાય ને ભાઈ મારા ઓલી લેલા જમના ટોપુ હતી ને એમ કે છે જલ્દી ભગવાન એ લેલા જમના ટોપુ પાસે જઈને મારી મેરડી હતી ને રોવા આવી એ લેલા જમના આ કાંજી જેતરો જોયો ને નિર્દોષ માણસ અને આ રાજા રહ્યો ને ઈ મારા પૌડા છે ને નાથીઓ ને ઓલ્યો એના 9 હાથના બેલા લઈને આ મકરબો કરું છું એટલે હું મેરડી એનું વેર લેવા આવી છું જોઈજો તમારે હવારે ફૂટવાનું નથી એ માની લીલા કેવી હોય માની વાતો કેવી હોય વિચાર તો કરો એ મારી મેરડીને લેલા જન્ના ટોપુ હતી ને એને વચન આપી દીધું જાઓ અમારું અભય વરદાન છે
અમને ગમે એવા ગોળા કોપ નાખશે ને અમે ફૂટશું નહીં. હવાનો દી ઉગો જ્યાં મરાડવાના માણસો ચડાઈ કરી બધાએ વિચાર કરી લીધો આજે કાંજી જેતરો જીવ નહીં કામ મરાડવાનો દરકત નહીં. આગળ લેલા જમના કરી આમ દૂધ ઘોડો ભરી કાંજુ જેતરો જ્યાં માયા માતા જ્યાં ઘોડો ફોડવા જાય ને ત્યાં તો કાંજી જેતરો જ્યાં માથે ફૂલની પથારી થાય હો ભાઈ. પેલા જયંતિ બાબા બાજવાનું થાય ને બાજવાનું એ કાયદામાં થાય વાત ઉપર થાય એમ નામ ખા ન કરાય પૂછ્યા વગર. એ લેલા જમનાનો એક ઘા કર્યો કાંજી જેતરો જે માથે ફૂલની વર્ષા થઈ. હવે મલારવાના માણસ હતા ને કે ભાઈ કાંજી જેતરો જે હવે તારો વારો. આહા બા મારી મેલડીનું નામ લે મારી મેલડીનું નામ દેવીનું નામ લીધું અને 100 બરાકા વાળી રામગરી કાઢી હો ભાઈ. રામગરી કાઢી મેલડીનું નામ લઈને દેવીનું નામ લઈ જ્યાં એક ભડાકો કર્યો ને ત્યાં તો મલારવાનું અડધું ધરકટ ઉડાડી નાખ્યું ભાઈ હો. મલારવાનું અડધું ધરકટ ઉડાડી નાખ્યું. મલારવાના માણસ વિચાર કરે આ તો કઈક લાગે છે આમાં આના પાસે કોઈક દેવી શક્તિ છે નકર આમ કઈ થાય નહીં. ટૂંકામાં વાત કરું મારી ના એ મલારવો હતો ને એને વિચાર કર્યો કે આમાં કઈક દેવી શક્તિ છે. આના પાસે કઈક ધર્મ છે નકર આવી રીતના ન હોય. ત્યાં તો મારા બાપ નાથિયા ઓલીની દેવી આવેલી ભીડ્યો બેટા મારી વસ્તીના મનની કરી દે નકર જો તારા મલારવા તો તારા રાજમાં કાંડીઓ માર નો મૂકું ને તો મને કરી દીધી ને. આમળે આમળે તારી સિવાય મારા પંગડાનો ધણી કોણ બન્યો? એ તારી સિવાય મારા રાતની ખબર કોણ નહીં મળી? મારા બાપ નાથિયા વનની દેવી, મારા બાપ રૂપા રામજીની દેવી. આમાં મારો ભાગલનો મારી હાજી ગાડીઓ તો બધાય દે
પણ મારા ભાંગના સાપરા કેને હાબરે મારી કરી દીધી વગર અને મળી એ તારો સમય આવ્યો તારો વેળા આવી તારો વખત આવ્યો હા ભલા માણા ટૂંકામાં વાત કરી દઉં જો કે આપણો સમય થઈ ગયો છે મારી નાથ એ આખું દરકર ઉડાડી આને છે ને એમ કહેવાય મારા બાપ નાથી આવલી અને દેવી આવીને જીવે ગઈ મલારવા આ તારો મકરબો તારે જોતો હોય ને તારો મકરબો તારે જોતો હોય ને તો હાબર મારી મેરડીની વાતો હાબર આ હું વાઘરિયા વૈષ્ણવી દેવી છું કડીના રાવની દેવી હો એ તારા કડી શેરમાં મલારવા તારો મકરબો તો થાવા દઉં